ભગવત ભાવનું નિત્ય સ્મરણ રહે એના માટે શું કરવું જોઈએ? ભગવત ભાવ નું નિત્ય સ્મરણ રહે, નિરંતર સ્મરણ રહે, નિરંતર, એના માટે શું કરવું જોઈએ? અત્યારે કેટલો વખત રહે છે? અત્યારે કેટલો વખત રહે છે? થોડી વાર ચૂકી જવાય, થોડી વારે ચૂકી જવાય, થોડી વારે ચૂકી જવાય. આપણે તો અત્યારે બેઠા છો એ તમારો ટાઈમ નહીં બગડે? ના, એ ટાઈમ બગાડવાનો સવાલ જ નથી ને, કારણ કે આ સત્સંગ છે. હું કહેવાનું આવું ટાઈમ એકાદ ફેર મારી જોડે લો તો ચોક્કસ ભગવાન નું સ્મરણ કાયમ રહ્યું કર્યું, પછી સ્મરણ નિરંતર રહ્યા કરે. એકાદ ફેર મારી જોડે ઉકેલાયેલો. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle, one relative viewpoint, one real viewpoint. Only scientific circumstantial evidence are સંજોગો માત્ર છે. શું કહે? એમાં ભગવાન ને કશું હાથ ગાલ્યો નથી. ભગવાન ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ભગવાન ઐશ્વર્ય પદમાં જ છે. શું છે? મહેનત કરે ઐશ્વર્ય ના હોય. જ્યાં ક્રિએટ કરવાનું હોય તે તો ઐશ્વર્ય હોય ને. ભગવાને ક્રિએટ કરવું પડતું જ નથી. જો ભગવાન ક્રિએટ કરતા તો કુંભાર કહેવાશે. ક્રિએટર નો અર્થ કુંભાર થાય. ક્રિએટર નો કુંભાર થાય. અને જો ભગવાને ક્રિએટ થયું હોય, કર્યું હોય, મેં ફોરેન સાયન્ટિસ્ટ ને કહ્યું હતું, મને કહે છે કે અમે એક અબજ માણસ માનીએ છીએ ગોડ ઇઝ ક્રિએટર, શું ખોટું છે? હું ખોટું છે એવું નથી કહેતો. ગોડ ઇઝ ક્રિએટ ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. તમારા વ્યૂ પોઈન્ટ થી બરોબર થાય. વાસ્તવિકમાં તો એવું નથી. કે અમારા એમને જાણ્યું નહીં કે છે ક્રાઇસ્ટે. મેં જેટલું જાણ્યું એટલું કરેક્ટ છે, બીજું આગળ ઘણું જાણવાનું બાકી રહે. જેટલું જાણ્યું એટલું એને ન્યૂ ટેસ્ટામેન્ટમાં લખેલું છે એ બધું કરેક્ટ છે. મેં જ વાંચેલું જ કહ્યું. અને હજુ આગળ ઘણું જાણવાનું બાકી રહ્યું છે. એટલે ભગવાન મેં પછી બે એને કહ્યું, પાછું સમજ પાડી કે તમે ભગવાનને ક્રિએટર કહેશો તો સાયન્ટિસ્ટો તમને પૂછશે તો ભગવાનને કોણે બનાવ્યો એવું પૂછશે. કહ્યું કારણ લોજિક નો સ્વભાવ છે. લોજિક નો કે એક વસ્તુ બનાવનાર હોય તો એને કોણે બનાવ્યો બધા લોજિકલી પ્રશ્નો ઉભા થાય. તો અને જે પ્રશ્નો ઉભા થાય એ વાત સિદ્ધાંતિક ના હોય. જ્યાં સમાધાન થાય તે સિદ્ધાંતિક હોય. તો એટલે અમે આ જોઈને કહીએ છીએ કે વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. God has not created this world at all. Only scientific circumstantial evidence. God is in every creature, whether visible or invisible. Not in creation. આ લોકો જે માની બાકી છે ક્રિએશનમાં છે નહીં. ક્રિએશન છે માટે ક્રિએશનને લોકો જીવડાને મારવા તૈયાર થાય છે અને મૂર્તિના દર્શન કરવા જાય છે. એના કરતા જીવડો ઓછા માન્ય બધા અમર છે ભગવાન. ખબર છે? જોવાની જોઈએ ના મારવું છે. અજાણે દબાય તો એનો પસ્તાવો કરવો જોઈએ. આપણો છોકરો આ દેવ લોકો ઉપર ફર્યા કરે છે, એ દેવ લોકોના રમત કરવાથી આપણો છોકરો ભરી જાય તો આપણે બહુ દુઃખ થાય કે ના થાય? એવું હવરે દુઃખ થાય. દરેક નો સંસાર છે, નાના જીવડાનો પણ સંસાર છે. એટલે આપણે એટલું સાચવું કે ભાઈ ભગવાન બેઠા છે માટે એની જોડે વ્યવહાર આવો રાખવો જોઈએ. હું એ જ કહેવા માંગુ છું કે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર. ક્રિએચર ને બધું બહુ શાંતિપૂર્વક રાખો. આ ક્રિએશન તમે તોડી નાખશો તો ચાલશે, પણ ક્રિએશન ના. અને કરેક્ટ એ જ છે વાત. ભગવાનના સ્વભાવમાં જ છે. ભગવાન તમને દેખાય છે ને તો તમારે ભગવાન દેખાય છે. હા, આંખથી ના દેખાય. ચામડાની આંખથી દેખાય ને એના માટે દિવ્ય ચક્ષુ જોઈએ. આ ચામડાની આંખથી તો ના દેખાયું તો તમારે ચશ્મા લાવવા પડે નહીં. અને પેલો દિવ્ય ચક્ષુ ચશ્મા બસમાં કશું જોઈએ નહીં. ઘેર બેન મજામાં છે? ખલાસી ગયા? કહેલું ને તમે કહ્યું ભૂલી ગયા. અત્યારે હવે એકલા રહે છે એ બંગલામાં? જે બંગલામાં આ તો બધું ખલાસ જ થવાનું છે ધીમે ધીમે. બધા ભાઈઓ બધું આ તો બધું આ બધું ઋણાન બંધ છે. શું છે? ખરેખર આ સગાઈ નથી, ઋણાન બંધ છે. હિસાબ છે. જ્યાં સુધી હિસાબ હોય ત્યાં સુધી જોડે હોય. હિસાબ ખાલી થઈ ગયો. ચાલો અમારે હિસાબ પૂરા થાય કે ના થાય?
ઠીક છે. તમે આવતા ચંદુભાઈ ને હું બેહાડી દેજો મારા ગામના તમારી લાવશે હે સુખ નો સંજોગ આવે તે પણ વિયોગી છે અને દુઃખ નો આવે તો વિયોગી છે. માણસ કર્મ કરે છે ખરો, પણ જ્યાં સુધી હું કરતા છું, કરતા ભાન છે ત્યાં સુધી કર્મ નો બંધ એ જવાબદાર છે. જયારે કરતાપણાનું ભાન નથી, પોતે નથી કરતો એવું ભાન થાય ત્યારે એનો કર્મ નો જવાબદાર એ પોતે નથી. હું કરતા છું ત્યાં સુધી કર્મ જવાબદાર છે. હું જ આ કરું છું, કરનાર કોઈ દેખાતો નથી. ભગવાનમાં કરવા આવતા નથી. ભગવાન જો કરવા આવે ને તો મજૂર જ કહેવાય. જે ભગવાન ને જોયો છે તે ભગવાન નું વર્ણન કરું છું. ઐશ્વર્ય નું ધામ છે. ખાલી યાદ કરતા ની હાથે જ અંદર શાંતિ થઈ જાય. અને વિતરાગ છે, રાગ દ્વેષ નહીં. જેને આ ક્રોધ માન માયા લોભ છે તે દેહના ગુણ છે કે આત્માના ગુણ છે? દેહના એટલે જળના ચૈતન્ય તો લાગે વગે જ નહીં ને. ના, પણ જળના ગુણ હોય તો તમારે આ ક્રોધ માન માયા લોભ કરે. ચૈતન્ય ને તો લાગે જ નહીં ને. હું સમજી ગયો. હજુ સમજો બાકી છે. તો આને પણ ક્રોધ માન હોવા જોઈએ ને કે છે. જો જળના હોય તો આને આ જળ છે. આ બે પગ મૂકાય એટલે ગુસ્સો કરે. જો જળમાં જો ગતિ ક્રોધ માન માયા લોભ હોય તો આ ગુસ્સે કરે. આપડે બૂટ પહેરી જતા રસ્તામાં લડવાઈ કરે. બૂટ ડબાયો તો બુઆ બૂમ કરે. એ જળના નથી. શું હવે આત્મા ચેતના નથી. એ વ્યતિરેક ગુણો છે. કેવા છે? નહીં જળના નહીં ચેતનના, વ્યતિરેક ગુણો. એટલે આ જે છે ને દેહ છે ને એ જડે નથી ને ચેતના નથી. એને મિશ્ર ચેતનામાં કહીએ છીએ. શું કહીએ છીએ? મિશ્ર ચેતન. જેમ આ લોખંડ છે તે દરિયા કિનારે આપણે મૂકીએ, નવું લોખંડ ટાટામાં ખરીદી દરિયા કિનારાથી 1 માઇલ છેટે મૂકીએ તો તરત શું થાય? એને અસર થાય કે છે? દરિયાને અસર થાય? શી અસર થાય? દરિયાને ના થાય પણ લોખંડને થાય, ખવાઈ જાય. દરિયાને અસર ન થાય પણ લોખંડને અસર થાય. હા, પણ દરિયાની અસર લોખંડને કાટ ચડવા મળે. આ લોખંડ એવી ઈચ્છા નથી મારે કાટ ચડાવવો છે, અને દરિયાની એવી ઈચ્છા નથી મારે કાટ ચડાવવો. શું કહ્યું? આ બેના સામીપ્ય ભાવને લઈને થાય છે. શું થાય છે? ને તેમાં જળ ચેતન ને કશું આવી ઈચ્છાઓ નથી, પણ આ સામીપ્ય ભાવથી લઈ નવી જાતનું થયું. અને સર્જન વિસર્જન ચાલ્યા જ કરે છે. સર્જન ક્યારે થાય? કે હું ચંદુલાલ છું ત્યાં સુધી સર્જન, અને હું આત્મા સ્વરૂપ છું એવું ભાન થાય વિસર્જન, પછી સર્જન ના થાય. અને વિસર્જન પાછું કુદરતના હાથમાં છે. કોના હાથમાં છે? સર્જન પોતાના હાથમાં છે. આપણે ખરાબ વસ્તુ ખાધી એ આપણા હાથમાં, પછી એનો બંકો થયો તે આપણા હાથમાં નહીં. એ કુદરતના હાથમાં. વિસર્જન કુદરતના હાથમાં. વિસર્જન એના હાથમાં છે, આપણા હાથમાં નથી. આ માટે ચેતીને સર્જન કરજો. સર્જન આપણા હાથમાં છે, વિસર્જન આપણા હાથમાં નથી. અને તમારા હાથમાં સર્જન ના રહ્યું. હે તો નોકરી થાય છે ને, સંસાર એ ઘર મળેલું છે ને. ફ્રેન્ડશીપ બધા બેઠક ઉઠક ખરી કે બેઠક ઉઠક ખરી? બહુ સારું. ના, હવે આવા સંજોગ હોય તો સારું કહેવાય. તારી બેઠક બધી ભાંગફોડ નહીં ને. આપડે તો પેલો પાટીદાર સ્વભાવ રહ્યો ને, આ સલાહકાર જોઈએ. આવી દશા ના વતરાવાની. સાહેબ, આ સીતાજી ને કરતા બહુ સરસ મેં જોયેલી છે ને. 15 મહિનામાં આપણે ઠેકાણ પાડી દઈશું. આની ચૂકાવડાવે. શું કરે? એટલે એટલા માટે હું એક વડીક ને કાયમ નોકરીમાં જ રાખતો હતો. મને વારવા માટે જ તને પગાર આપીશ. વારવા સારું જ પગાર આપીશ. હવે કઈ હોસ્પિટલ આ થાય એવું તો બરાબર એટલે વારી જઈએ મતલબ.
એક વણિકને રાખતો હતો. એટલે તમારી જોડે તો મિત્રાચારી બહુ સારું ફાયદો થાય. હું જોગીદાર પીપળમાં રહેતા હતા મારા મોટા ભાઈ, તે બધી બાજુ પટેલો એટલે પોસાયું નહીં, એટલે પછી મેં નક્કી કર્યું કે આપણે તો માળિયાની પોળમાં જવું. કારણ કે જયારે મુંબઈ જવું હલવો લાવું ને, મુંબઈ જાઉં ત્યારે હલવા લાવું, એ હલવો બધા આપીએ, એકાદ ફેરો ના લવાયો મારાથી, તે બધા મુંબઈ ગયા હલવો ના લાવે, મુંબઈ ગયા હલવો ના લાવે. આ લોકોને મને એકલા ટેડકા છે ને, આ લોકોને નહીં હાલતા તેમ નહીં કરતા, અને હું મેં હાલ્યો તેથી ટેડકા છે આ લોકો માટે. આપણે રસ્તો બદલો કર્યો. આપણે એવા લોકો જોડે જાઓ કે જે આવું બોલે નહીં, એવું પછી વણિકો બે બાજુ રહે ને એવું મામાનપુરમાં રહેવા ગયેલો. કશું દખલ નહીં, 40 વર્ષથી મામાનપુર. અને આ તો હલવો લાયા નહીં આપે, હલવો ત્યાંથી મેં નક્કી કર્યું કે કશું લાવવું જ નહીં, ફ્રૂટ લાવવું નહીં, કશું મૂડી લાવવું જ નહીં. આ બંધ કરશે આલી તાર પાસે બંધ કરી કે નહીં. હા વણિકોને આપ્યું હોય તો માથે અમારા લોકો બહુ બંધ ખત્રી ફરવા ને ખત્રી જવા બધું ફોડ પડી જાય. મન એક વાર તો આખા દુનિયામાં મન માટે આ સાયન્ટિસ્ટો આજ મૂંઝાયા છે કે મન શું વસ્તુ છે, ક્યાંથી ઉત્પન્ન થઈ છે, આના ફાધર મધર કોણ છે એ તપાસ કરવા જડતું. એના ફાધર મધર કોણ છે તપાસ કરવી. દરેક વસ્તુના ફાધર મધર તો હોય ને. ફાધર મધર વગર જન્મ પામે નહીં કોઈ વસ્તુ. મન જન્મ પામેલું છે અને પાછું મરે છે કરું, મન મરે છે કરું, લય થઈ જાય. તમારું મન નામ ના દે એક ક્ષણે નામ ના દે. તમારે ગોળ હોય ને તે પાસે માર્ક ગમ્યા કરતી હોય ને એમ તમારું મન થોડી વાર 5 મિનિટ 10 મિનિટ ગમ્યા કરે એક જ વસ્તુની પાછળ. બને કે ના બને? હે એ એમનું મન કહેવાય. એક જ વસ્તુના વિચાર કર્યા કરે. શું અમને ના મુક્ત હોય, મનથી મુક્ત, બુદ્ધિથી મુક્ત. બુદ્ધિ તમારે હોય જ નહીં. બુદ્ધિ ચંદ્રભાઈ જતી રહી છે. મારે જે બુદ્ધિ હતી તે આખી ખલાસ થઈ ગઈ. અબૂધ કહેવાય, પુસ્તકમાં લખ્યું છે અમે અબૂધ છે, અબૂધ છે એવું લખેલું છે. કારણ કે બે પ્રકારના પ્રકાશ નથી રહેતા માણસને. કાં તો જ્ઞાનનો પ્રકાશ હોય કે કાં તો બુદ્ધિનો પ્રકાશ હોય. શું? અને બુદ્ધિનો પ્રકાશ હોય તો જ્ઞાનનો પ્રકાશ ક્યારેય હોતો નથી, અને જ્ઞાનનો પ્રકાશ હોય ત્યારે બુદ્ધિનો નથી. શું? બુદ્ધિ જ્ઞાન એ ડિરેક્ટ પ્રકાશ છે. શું? ડિરેક્ટ. જેમાં સૂર્યનારાયણનું લાઈટ અરીસા ઉપર પડે એ ડિરેક્ટ કહેવાય ને. સૂર્યનારાયણ લાઈટ અરીસા ઉપર પડે એ ડિરેક્ટ કહેવાય, અને અરીસાનું લાઈટ છે તે રસોડામાં પડે એ ઇનડિરેક્ટ કહેવાય. તે ઇનડિરેક્ટ બુદ્ધિ કહેવાય. ઇનડિરેક્ટ બુદ્ધિ કહેવાય, ડિરેક્ટ જ્ઞાન કહેવાય. શું? એટલે અમારા બુદ્ધિ બિલકુલ ના હોય. કારણ કે એ જે જ્ઞાન વસ્તુ છે તે એનું મીડિયમ થ્રુ આવે છે. આ ચંદુભાઈનું જે જ્ઞાન છે તેમના અહંકાર જે છે તેના મીડિયમને થ્રુ આ બાજુ પડે એ બુદ્ધિ. એટલે એ ઉપરથી બુદ્ધિ ઉપરથી આપણે સમજી જઈએ કે અમનું મીડિયમ કેવું છે. બુદ્ધિ પરથી સમજી જઈએ કે અમનું મીડિયમ કેવું છે. અગર મીડિયમ ઉપરથી સમજી જઈએ બુદ્ધિ કેવી છે. આપણે સમજમાં આવી ગઈ મારી વાત? હું કહું છું એ અમને પેલું મીડિયમ ના હોય એટલે ડિરેક્ટ પ્રકાશ થાય, અને અહંકાર જાય એટલે બધું સોલ્યુશન થઈ જાય છે. બધું જગત દેખાયા જ કરે. તો આ દેહના માલિક અમે 20 વર્ષથી નથી. જ્યાંથી આ પ્રકાશ અમને થયો ત્યાંથી આ દેહના માલિક નથી, મનના માલિક નથી, આ વાડીના માલિક નથી. અને કોણ માલિક છે ચંદુભાઈ? શું કહે ચંદુભાઈ? આ દેહનું માલકી પડવું અમે ફાડી નાખ્યું દસ્તાવેજ બધા. મનનું માલકી, વાણીનું માલકી. કોણ જોડે તમારી જોડે વાતો કરે છે? તમારી જોડે કોણ વાતો કરે છે? બોલો. કોણ વાતો કરે છે આપની સાથે? કોણ વાતો કરે છે? એવું માનો છો કે જે પરમ તત્વ છે એ પરમ તત્વ આપની થ્રુ આ પ્રકાશ પાડે છે. જે પરમ તત્વ છે એ પરમ તત્વ
પરમ તત્વ આપની થ્રુ પ્રકાશ પાડે છે, દાદા થ્રુ. વાણી 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 અને પ્રકાશ છે એમ? નહીં, જે કંઈ આજે આપના તરફથી લોકોને કે જેને મુમુક્ષુને જે જ્ઞાન મળે છે એ જ્ઞાનનો પ્રકાશ સીધો જેને આપ ડાયરેક્ટ કહો છો એ ડાયરેક્ટ એ પરમ તત્વમાંથી આવી રહ્યો છે. એ બરોબર છે, એ પ્રકાશ તો પરમ તત્વનો છે. પણ આ જે વાણી છે ને, વાણી લોકો મને કહે છે કે આ તો દાદા ભગવાનની વાણી. મેં કીધું દાદા ભગવાન આ બોલે, દાદા ભગવાન બોલે તો દાદા ભગવાન 2000 ની કિંમત ના થાય ને. આ 2000 મળે જો એવું નથી. આ અંદર ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. શું છે? ઓરિજિનલ ટેપ રેકર્ડ. આ સેકન્ડરી પછી સમજમાં આવી ગયું ને? એના માલિક હવે નથી. આ જે ટેપ રેકર્ડ વાગે છે ને એમ જોયા કરીએ શું વાગે છે શું નહીં. નોંધ હોય અમારી પાસે, એના જ્ઞાતા દ્રષ્ટા હોઈએ ને. હા, શું ટેપ રેકર્ડ વાગે છે એને જ્ઞાતા દ્રષ્ટા. એટલે કે પરમ તત્વ જ બોલી રહ્યું છે. હા, પરમ તત્વ. એ પરમ તત્વ એ જ પરમાત્મા છે, બીજું કોઈ પરમાત્મા નથી. અત્યારે જ્યાં સુધી દેહાદ્યાસ છે ત્યાં સુધી મૂળ આત્મા વિમુખ દશા, વિમુખ આત્મા. અને જયારે મૂળતા જાય, દેહાદ્યાસ જાય ત્યારે અંતરાત્મા થઈ જાય. અંતરાત્મા થઈ જાય, દેહાદ્યાસ જાય ત્યારે અંતરાત્મા થયો. ત્યાર પછી જે પૂર્વકર્મ જે પ્રારબ્ધ આવ્યો છે ને, પ્રારબ્ધ ભોગવી લે છે, ભોગવી જાય એટલે પરમાત્મા દિશા પૂરી થાય. કેમ ઘડિયાળ જુઓ છો? નક્કી કરે. અને ખુલાસા થયા સુધી આપણને શંકા જાય નહીં. શંકા જવી જોઈએ. શંકા કરતા કંઈક આગળ વધાય એ જ એની પાછળનો ભાવ છે. એ ભાવથી જ આવવાનું. શંકા કરતા પણ હજુ આગળ વધાય એવો ભાવ છે. હા, બરોબર, બરોબર. આગળ વધાય એવો ભાવ. એમ નથી હા, કરેક્ટ કરવાનું બધું એટલે પુણ્ય ને હા, એટલે જ આ આટલું એ થયા ને. અરે જન્મભૂમિ વાળા છે આ એ એમના ભાઈબંધ છે, સાથે એ એમના પેલા દોશી બબલ. નંદલાલ દોશી, નંદલાલભાઈ એમના ભાઈબંધ. હા, બસ સાથે સાથે કરે ને પેલા હા, સાથે બી તે વાંચીને કે છે આ તો બરે મને આપી જ દો કે છે, મારું કલ્યાણ થઈ જાય કે છે. આપી દીધું, કલ્યાણ થઈ જાય. એમનો આખો સ્ટાફ છે એ બી આવે પગે લાગવા આવવાનો છે. હા, બરાબર. કારણ કે એમણે બધું જ એ કર્યું ને. બરોબર, સારું. પણ આટલું પુસ્તક નું પરિચરણ થાય. આપણો કર્મ પૂરો થાય એટલે બધું જવાનું. આપણા કર્મ પૂરા થાય એટલે રહેવાનું. આપણી ટિકિટ પ્રમાણે જે ગામની ટિકિટ છે ને તે ગામ આપણે નહીં ઉતરી જતું ઉતારી પાડે. એટલે ટિકિટ પ્રમાણે ઉતરી પડવું. આખી જિંદગી કર્મ સારા થયા બધા. ભાવના બહુ સારી દરેક માણસ. પ્રેશર ઓછું થઈ ગયું ને? પ્રેશર ઓછું થઈ ગયું. અત્યારે તો સારું છે. દાદરા ચડાય ને આ જરા વાને તકલીફ છે. એ તો થાય. ઉંમર થાય ને, ઉંમર થાય એટલે આ pressure જાય બધું. બીજું બધું સારું છે. વિચાર નથી આવતો કે empty mind is David works of the empty હોય ને ત્યારે દાદા યાદ આવી જાય તરત. પેપર વાંચો ફાઇલ છે ને, હા, આમ પેપર જાળતા પહેલા આપણે નક્કી કરવું ફાઇલ નો નિકાલ કરવાનો સંભાવે નિકાલ કરી નાખવાનો. બસ દાદા તો યાદ આવી રહ્યા હતા હે, પણ દાદા ની આજ્ઞા પાડે વાળી દાદા જ હોય ને. દાદા ને જ્યાં આજ્ઞા છે તો દાદા જ હાજર હોય. તમારે યાદ રહે ના રહે એ જોવાની જરૂર નથી. એ જતા જ નથી ક્ષણવારે. પણ આપણે પેલા પેપર વિચાર ના કરતા હોય આપણું ધ્યાન પેપર માં હોય, આ સિવાય બીજું ના આવે. આપણું ધ્યાન પેપર માં હોય તો પેલા ના હોય, પેલાનું ધ્યાન હોય તો પેપર માં ના હોય. પણ એને આજ્ઞા પાડી કે નક્કી ફાઇલ નો નિકાલ કરો છો ખરા ને? ભરતભાઈ વાંચતા રહે ને પેપર. તમે વાંચો છો? ટાઈમ જવું આદત પડી ગયેલી ઘણા વર્ષોની. હા, એટલે નિકાલ તો ફાઇલ નો નિકાલ કરવો. બહુ ભાર લઈને નહીં, પણ એવું નથી થતું. હે પેપર વાંચવાનું રહી જાય છે કે એવું નહીં થતું. ના, એ છે ને ભગવાને એમ કહ્યું કે આ બાકી પ્રકારના પ્રમાદ છે કે છે.
પેપર વાંચવું તેમાં જરા પ્રમાદ ઉભા થાય. એમાં પેપરમાં શું શું હોય? રાજકથા હોય, ભોજન કથા હોય, પછી સ્ત્રી કથા હોય. તો રાજકથા, ભોજન કથા, સ્ત્રી કથા ને હે આ દેશ કથા. એટલે આ કથાઓ બધી એની એમાં ચીતેલું હોય એ કથામાં ધ્યાનમાં રહ્યું એટલે પેલા પોતાનું ચૂક્યો કે છે. પણ આપણું આ વિજ્ઞાન જુદી જાતનું છે. આપણે દાદાની આજ્ઞા પાડી પેપર વાંચવાનું છે ને, આજ્ઞા પાડી નહીં છે ને, એટલે આપણે સંભાવ નિકાલ કરી નાખવાનો. તો હા, નિકાલ કર્યા સંભાવ નિકાલ કોને કહેવાય? પછી મન જાવા દાવા ના કરે, પેપર ના વાંચી પડ્યું ચૂકાઈ ના વાંચે એવું જાવા દાવા ના કરે. એવું છે. કેટલાક લોકો સ્વીકાર કર્યો કે ગ્રહણ કરવામાં ત્યાગ ગ્રહસ્થ અવસ્થામાં મજા છે. એટલે ગ્રહણ કરનારા ગ્રહસ્થ અવસ્થા. શું કહ્યું? ગ્રહણ કરનારા. ત્યારે બીજા લોકો કે છે ના, ત્યાગમાં ત્યાગથી જ ઉકેલ આવે એવો છે. તો હા, ઉકેલ લાવવો હોય તો ત્યાગથી આવશે કે છે. ભગવાને કહ્યું ભાઈ આ ત્યાગ નો ખાડો છે, આ ગ્રહણ નો ખાડો છે, બંને ખાડા છે. હા, આ બંને ખાડા ની વચ્ચે જે રહે છે તે કે છે મોક્ષ છે. બાકી આ બધા બે ખાડા બંધ પડ્યા છે. ત્યાગ વાળા ધ્યાન શરૂ કરે, આ ફલાણું ત્યાગ્યું, આ ફલાણું ત્યાગ્યું, આ પેલું ત્યાગવાનું બાકી છે, ત્યાં થતું નથી ત્યાગ, આનું હાથ ધ્યાન કર્યું. અને તમે જાઓ ને, બીડી છોડી દો, બટાકા છોડી દો, આમ છોડી દો, એટલે પોતે ત્યાગ, અમારે ત્યાગ આવ્યા છે. આના આ જ વિચારમાં ત્યાગ ના જ વિચારો. શેના વિચારો? ત્યાગ ના જ. તો ક્યાં હાથમાં આવે ને ત્યાગ ના જ વિચારો. આ ગ્રહણ કરનારા ગ્રહસ્થ ગ્રહણ ના કરે, તેલ લાવવાનું છે, ફળ લાવવાનું છે, ફળ લાવવાનું આમાં આમાં બધું. જય સચિદાનંદ. હવે એવું કઈ કશું રહેતો નથી ને. આપણે શું કહ્યું? સંભાવ નિકાલ કરવાનું કહ્યું. નિકાલ કરો, નિકાલ. ત્યાગે નહીં, ગ્રહણ નહીં, નિકાલ કરવાનો. ફાઇલ નો નિકાલ કરી નાખવાનો. આપણે ત્યાગ ગ્રહણ નહીં કરવાનું, ફાઇલ નો નિકાલ કરી નાખવાનો. બુમા બૂમ ના કરે પછી. મન છે એક બૂમ મારતું હોય કે આ દિવાળી આવી, દૂધપાક તો ખાતો નથી, તો આપણે કહી દઈએ દૂધપાક બનાવી દો, થઈ ગયો, લઈ દે તો પાક નહીં મળી જાય. બૂમ નહીં ને, વગર ગમનો દાવ મળે, વગર ગમનો. હવે જતા જતા શું કાઢે યાર બધી જોડે. હવે આપણે જવાનું એને કામ જવાનું, આપણે કામ જવાનું. જતા શું કાઢે કે લે ભાઈ ખાઈ દે દૂધપાક. શું તો બ્રહ્મચર્ય વ્રત લાવી લીધું હોય તેની વાત નથી. આપણે તમારે સંભાવ નિકાલ કરવા જ બેઠા છે. આપણે દાદાની આજ્ઞામાં રહેવું છે ને.